તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. અને આજે જો આપણે હોય ને વ્લોગ ચાલુ જ થાય છે. આપણે કાલે વાત કરી હતી ને ત્યાંથી જ આપણે છે ને ખેતરમાં હાલે છે. આપણે શક્તિમાનનું રોટાવેટર આપણું જ છે, તે જ અત્યારે હાલે છે. આપણે આઈસરમાં પપ્પા સવારના વહેલા લગભગ 6 વાગ્યાના કંઈક હાંકવા પૂગી આવ્યા હતા. તે જો આપણે વાળી સામે પેટી દેખાય જવો હેઠો, ત્યાંથી લઈને એટલું કવર થયું. અત્યારે કાંઈ ટાઈમ થયો છે મને કંઈ ખબર નહીં, જારવો જોવા જઈ 8:25 થઈ. અત્યારે 8:25 થઈ તો એટલું જો કવર થયું. એટલે ભારી સારું કામ છે. અને જો આવું કંઈક થતું જાય આમાં દેખાતું હશે. જો અત્યારે હાલમાં ચાલુ. અને ટ્રેક્ટરમાં કોઈ જાતનો ખબર જ નથી પડતા. આમ ખેડતા હોય ને ત્યારે દાબ પડતો હોય ને એથી ઓછો દાબ પડે છે. આ મસ્ત મજાનું એમ રમતું હાલે ટૂંકમાં ગયા તો હાવ જો ચોખ્ખા ખબર પડી જાય આપણે. ને અવાજ ઉપર જ વર્તાઈ જાય કે દાબમાં હાલે કે ફ્રી હાલે કે શું હોય. બાકી જો અહીં મસ્ત મજાનો ખેતર થતો જાય હાવ. અને અત્યારની જે જમીન છે એ પ્રમાણે આ ખૂબ ઉપયોગી છે. આપણે ખેતરોમાં ઘણો ફાયદો કરે આ. બાકી જો આવી રીતે હાલે આમાં નકર અવાજ સાંભળો. જો આ ધબધબાટી બોલતું હાલે છે. અમે ધૂળ તો જો ખાલી કેટલી સળે જાય. હજી તો કઈ નથી, હજી તો હાલતું જાય ધૂળના ઢગલા સળતા જાય એમાં. ને બાકી આમાં કંઈક અર્ધે સુધી આખું ને પછી વાડીએ ચાલુ કરવું. ને હવે ઘરે ભાગીએ અત્યારે. અને મિત્રો અત્યારે આપણે ને વાડીએ પૂગ્યા અને વાડીએ ચાલુ થઈ ગયું રોટાવેટર. જો આ હાલે છે કમ્પ્લીટ હાવ જોરદાર મસ્ત મજાનું હાલે છે. આપણે અત્યારે હાગીએ ત્રીજા લોમાં. ત્રીજાની લોમાં નાખી દીધું અત્યારે, કારણ કે આમાં બહુ ઢેફા ને એવું કઈ નથી. આમાં કરશનનો મૂકો હે ને જોરદાર થઈ જાય એ માટે થઈને કરીએ. જો જમીન કેવી મસ્ત મજાની થતી જાય. જો આમ ચોખ્ખો ખબર પડી જાય. આ સાઈડ ને જોવો ના જુઓ, આમ મસ્ત મજાનું થઈ જાય. આમાં ખાલી હે ને 1 કે 2 ફેરે થાંભલો મારી ને પછી જે શાખે કરવા એ કરી નાખવાના એટલે કમ્પ્લીટ થઈ જાય. અને આમાં ધૂળી બી ઉડે કોઈ જતા એમ ભરાય. આમાં એ તકલીફ આવે ધૂળની. જમીન આપણી 1 નંબર થઈ જાય આમાં. બાકી ટ્રેક્ટર આપણે છે ને જોરદાર હાલે રહ્યું આપણું આઈસર 380. કાંઈ ઘટે નહીં, હાવ જમાવટ રીતે એમાં હાલી જાય રહ્યું. ખોટો કંઈ એટલે કંઈ એમાં દાબ જ નથી એટલો પડતો. જ્યાં આપણી ખેડતા હોય ને કેમ દાબ પડતો હોય થાંભલો હાંકતા હોય ત્યારે, એ જ રીતે હાલે રહ્યું આમાં. બાકી એવું છે અત્યારે તડકો સારો થઈ ગયો તો પપ્પાએ ઘડીક વાર રાખશે પછી બંધ કરી દેશે. એટલે તડકાનો જાજો હકાય નહીં. અને ઢુકણું હાંકી નાખશે. હું બીજું રૂંડેથી ચાલુ કરશું. એટલે હવે હું ઘરે ભાગ્યો તડકો હબાવ રોગો આજે વાત જવા દેવો. અને મિત્રો દેશી જુગાડું એટલે તમને ખબર જ હશે કે ખેડૂત એટલે અમે જુગાડું કરે ને કે ઓહો એની વાત જવા દો. અત્યારે અમે એવો જુગાડ કર્યો છે મસ્ત મજાનો, ખૂબ એટલે આ એટલી હદે ઉપયોગી આવે એવો છે. જો તમને બતાવું, અહીંયા આપણે ડાયરેક્ટ ટેબલ પંખાને જ ફિટ કરી દીધો. અહીંયા પંખાને જ એકદમ લગાડી દીધો. હવે એસી બનાવી નાખવાની આપણે આને. એટલે રોટાવેટર હાલતો ને ધૂળ આવતી હતી ને પછી આમ ગરમી થતી હોય, અહીંયા ગરમ થઈ જાય. પછી પપ્પા કે પંખો માર પછી આ પડ્યો હતો પહેલાંથી. પહેલાં ટ્રેક્ટર ફીટ હતો પછી આમાં નહોતો કર્યો. હાલો હું કરી દઈએ ફીટ. હું એટલે આ કામકાજ આપણે ઉપાડ્યું. હજી આ સ્વિચ ગોઠવવાની બાકી છે. ડાયરેક્ટ બેટરીમાં એક છેડો ને એક અર્થિંગમાં મારી દેવાનો. અર્થિંગ એટલે ગમે લોખંડમાં અડતો હોય ને ઓલો વાં અડતો હોય આપણા પાવરમાં બેટરીમાં ડાયરેક્ટ. અને સ્વિચ ઉપર ચાલુ છે. હમણાં ટેસ્ટિંગ કરી હતી, મસ્ત મજાની હવાઈ આવે છે. આ રીતે કર્યું ને હવે અહીંયા આપણે દોરી બાંધવાની થાય છે. દોરીથી ઠાવ કંઈક બાંધીએ ને તો હલે નહીં. આમાં હલે એમ નથી. જો ફૂલ ફિટ થઈ ગયો, આમાં આવી ગયો જો અહીંયા. બાકી જો આવો હોય કંઈક આપણે આ સાઈડ રાખ્યો અહીંયા ને ફિટિંગ એક નંબર થયું મસ્ત. ને વાવડો એનો એવો જોરદાર આવે. હવે ટ્રેક્ટર ગમે ત્યારે બપોરે નાખવાનું ટાઈટ જઈએ મસ્ત મજાનો વાવડો એવા રાખે. આને કહેવાય ખેડૂત જુગાડોમાં પહેલા નંબરમાં. બાકી આવા જુગાડો કરવાના જો. અને મિત્રો આપણે ને પંખો હવે કમ્પ્લીટ ફિટ થઈ ગયો. અને હવે પપ્પાની પૂછીએ જરીક, પપ્પા બતાવે કે કેવો છે બધું. પંખો કામ સારું કરે ગોલાની કે ધૂળ એવી આવતી હતી મોમાં ને આખુંમાં. મિત્રો ઓટાવેટર છે. ઓટાવેટર છે ને એ બહુ વહેમું છે આખું. કે આ શિયાળી કોરથી ધૂળ એવી આવે. આ તો જે પવન હરખો ઉતરે વાંધો ન આવે. આપણે આમાં ખબર ન પડે માટી છે કે ટ્રેક્ટર ને અંદર એવું વહેમું લાગે. પછી દેશી ભાઈ આ પંખો ફિટ કર્યો એટલે પવન છે ને મોઢામાંથી સીધો નીચે આમ વયો જાય એટલે નીચે ધૂળ જવા દે.
એવી રીતના એમ. અને જો અત્યારે હાલમાં ચાલુ છે પંખો, જો સામેની સાઈડ ખબર જ પડે. અને પવન એટલો જોરદાર આવે કે હું આવી પણ ને આ સુધી જ પવન પૂગે છે અત્યારે. એટલે કામ સારું છે પંખાનું, જોરદાર છે. આપણે દેશી જુગાડ થઈ ગયો ટૂંકમાં. એનું વાયરિંગ જો આવી રીતે પુગાડ્યું અમે, બતાવું. આ માંડવીના ટેકામાં ભરાઈને જઈએ ને, માંડવી ભરાઈને તારા ફાણા તો બે બે રાત્યું કાઢવ્યું પડે, બે બે રાત્યું. ને મસર એવા કરડે ને સિટીઓના, કે આપણે સિટીમાં રહેતા ને ગામડામાં રહીએ એટલે આપણે મસર કરડે એટલે બરોબર ખાટલો લઈને વ્યા જઈએ પવનનો. ના તો પવન તો આવે નહીં એટલે કારક યાર્ડમાં મેં ટેકામાં માંડવી ભરાઈને જાય બે રાત્યું ને નાના પીજો રહેવો પડે. જ્યાં લાંબો સીટ હેઠી ઊંચી કરે ને આ પગું ભરાવે ને આખી રાત બેહવાનું, હવારે હવે ઉજાગરા કરવાના. એટલે આ પંખો હોય તો મસર ન કરડે ને કામ સારું આપે આ પંખો હોય. એટલે જો આવી રીતે જુગાડ કર્યો. આ દોરડા હે આમ પેલા બાંધી દીધો પંખાને, પછી દોરડા અહીંયા પુગાડી દીધા. અને આ પાવરનો હે ડાયરેક્ટ જો અહીંયા બેટરીમાં આવવા દીધો. ને અર્થિંગનો છેડો હોય ડાયરેક્ટ અહીંયા માર્યો હે, જો અંદર. હા, અને અહીંયા સ્વિચ કરી આપણે. કાં ગઈ? હા, જો આ રહી આ સ્વિચ. તારવો બંધ કરી દઉં. હા, જો આ બંધ થઈ ગયો. એટલે સ્વિચનો અમે જુગાડ કરી નાખ્યો, પછી ક્યાંય ફિટ નથી થાય એમ. એટલે પછી એવી રીતે છત્રીમાં આપણે હાલવી દીધી. અત્યારે આપણે નાઈ ધોઈ લીધું હતું ને પછી અત્યારે ઉતારવાનો મેળાવ્યો હતો. આ બાઇક ફિટ કરી લઉં હરખું. અને રોટાવેટરમાં પપ્પા હા ને એટલી ધબધબાથી બોલાવે છે કે ઓહો, આમ તો જુઓ આ ધૂળ બૂળ ને આવ. અને ગીતું ફૂલ હોય અમારે. હું વાગતો હોય તો મારે હોય ને બાપાને ફૂલ હોય પીડ્યા હોય. ને રોટાવેટરનું તમને કાયદેસર કામકાજ બતાવું. આમ જુઓ આ પટ્ટો પડે ને, જો આમાં અત્યારે હાંકવાનું ચાલુ છે. આમ જાય ટ્રેક્ટર ને આમાં હાકેલ છે. અહીંયા નીચે જમીન જુઓ કેવી મસ્ત મજાની થતી જાય. એટલી હદ કમ્પ્લીટ થતું જાય. ઢેફા બેફા ના ભૂકો જ થઈ જાય કે મસ્ત મજાનું હોય કામકાજ આનું જોરદાર. રોટાવેટર પાછું એ પણ શક્તિમાન હો, ધબધબાટી જ બોલાવે, ઉડે તો જાય એનું કામકાજ જ એમ. એટલે બહુ મજા આવે આમાં. મજા હતા જોયું પપ્પાએ શું કીધું કે આને આંકવામાં મજા છે કે હું. આમાં સાઉન્ડ ચાલુ રહી ગયું હતું, બંધ કરી દીધું. એટલે તમને પપ્પા પાસે તમે સાંભળી લીધું કે આને હાંકવામાં મજા છે, આમાં મજા છે કે શું તકલીફ છે એ તમે સાંભળી લીધું. એ માટે થઈને પપ્પાને મેં માઇક આપ્યું કે તમને ખબર પડી જાય. બાકી આવી જો ક્યારનો હાલત ગરમ થઈ ગયો એવું છે આમાં. અત્યારે તો બહુ મજા આવે, જોરદાર. હજી તો આપણે આ ખેતરે ખેતર ત્યાં બાકી છે, પછી વાંચું અડધું બાકી છે. આમાં ત્રીજા લોમાં આપણે હાલે છે, ઝપાટમાં બીજા લોમાં આખું તો હાલે. એટલે ફૂલ ટૂંકમાં હાવ તમારે લાફી ટાઈપ કરી નાખવું હોય હાવ ભૂકો તો આપણે પહેલા લોમાં હાકી શકીએ, એવું કાંઈ નથી. પણ અમારે બહુ આમાં ઢેફા નતા, પછી ખોટું ડીઝલ ક્યાં બારવું, આપણે દાબમાં ક્યાં હાંકવું. એટલે ત્રીજા લોમાં જ આપણે તો હાકીએ. ત્રીજા લોમાં, ત્રીજા હાઈમાં નહીં. વરે ક્યાંક કોઈ સમજણ કે આ ત્રીજા હાઈમાં કેમ ઠોકે, ત્રીજા હાઈમાં નહીં, લોમાં. અને બાકી આવું હે આજનો વિડીયો તમને ને આપણે રોટાવેટર પૂરતો જ લખ્યો, તમે જોયું હશે કે બીજું કાંઈ વધારે નથી દેખાડ્યું. આમાં આપણે જુગાડ કર્યો, બહુ જ કામકાજનો હોય ખેડૂત મિત્રોને. અને તમે જોતા હશો કે હમણાં ખેડૂતથી જ રિલેટેડ બધું બનાવ. આપણે એવો જ વિચાર છે કે ખેડૂતો પૂરતું જ કર્યું બધું, કાંઈક જુગાડ નવીન બધું ખેડૂતો માટે થઈને જ બધું બતાવ્યું. એટલે એવું જ કર્યું. બાકી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.